તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે ગુજરાતમાં વર્તમાનમાં કોણ શું છે, એટલે કે ગુજરાતમાં વર્તમાનમાં કયા પદાધિકારીઓ રહેલા છે, તો તેને રિલેટેડ અગત્યના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમને કહેવાનું કે મોટા ભાગે જે પણ જે છે આ વ્યુઅર આવે છે આપણી ચેનલમાં, તેમાંથી મિત્રો છે જે 71% જેવા છે તે મિત્રો છે સબસ્ક્રાઈબ નથી કરતા, અને 28% જે છે સબસ્ક્રાઈબ કરેલા જે છે મિત્રો વિડીયો જોતા હોય છે. તો જે પણ 71% જે વિદ્યાર્થીઓ આવે છે તે અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, તો બીજા પણ વિડીયો અમારી ચેનલમાં મુકાતા રહેશે. તો ચાલો આપણે આગળ વાત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ગુજરાતના પદાધિકારીઓમાં પહેલો પ્રશ્ન છે કે વર્તમાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે. તો મુખ્યમંત્રી મિત્રો કોણ છે ગુજરાતના? તો હાલમાં મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વર્તમાનમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે. તો રાજ્યપાલ મિત્રો છે હાલમાં કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, આચાર્ય દેવવ્રત છે મિત્રો ગુજરાત રાજ્યના રાજ્યપાલ પદ ઉપર છે. અને હાલમાં જ મિત્રો છે ગુજરાત રાજ્યના રાજ્યપાલના પદ ઉપર સૌથી વધારે રહેનાર વ્યક્તિ હોય તો તે પણ મિત્રો છે આચાર્ય દેવવ્રત રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે. તો સલાહકાર કોણ છે મિત્રો મુખ્યમંત્રીના? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ડોક્ટર હસમુખ અઢિયા છે, તેઓ મુખ્યમંત્રીના સલાહકાર રહેલા છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું કે વર્તમાન સમયમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન છે તેના પ્રમુખ કોણ છે. તો ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મિત્રો કોણ છે? તે છે ઓપ્શન સી આવશે, ધનરાજ પરિમલ નથવાણી રહેલા છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે. તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ આવશે મિત્રો આમાંથી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, શંકર ચૌધરી છે, તેઓ ગુજરાત વિધાનસભાના વર્તમાનમાં અધ્યક્ષ છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે. તો ઉપાધ્યક્ષ કોણ આવશે મિત્રો ઓપ્શનમાંથી? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, જેઠાભાઈ ભરવાડ છે, તેઓ વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું. તો વર્તમાન સમયમાં વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે. તો વિપક્ષના નેતા મિત્રો કોણ છે આમાંથી? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, અમિત ચાવડા છે, તેઓ વિધાનસભાના વિપક્ષના નેતા છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે. તો શિક્ષણ મંત્રી પૂછવામાં આવ્યું છે, તો કોણ આવશે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન એ આવશે, કુબેરભાઈ ડિંડોર, તેઓ છે શિક્ષણ મંત્રી છે ગુજરાત રાજ્યના. ત્યારબાદ વર્તમાન સમયમાં ગુજરાતના મહેસૂલ મંત્રી કોણ છે. તો મહેસૂલી મંત્રી કોણ આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી, તો આમાં જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ આવશે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેઓ જ ગુજરાતના મહેસૂલી મંત્રી છે, તેમની હસ્તક છે મિત્રો આ મહેસૂલ ખાતું આવેલું છે, તેથી મહેસૂલ મંત્રી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો વર્તમાનમાં ગુજરાતના નાણાં મંત્રી કોણ છે. તો નાણાં મંત્રી કોણ આવશે મિત્રો? ઓપ્શન બી આવશે, કનુભાઈ દેસાઈ છે, જેઓ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી છે, અને તાજેતરમાં જ મિત્રો તેમણે છે ગુજરાત બજેટ રજૂ કર્યું હતું 2025 માટેનું, અને કનુભાઈ દેસાઈ મિત્રો છે આ પોતાનું 4થી વાર બજેટ છે તે રજૂ કર્યું હતું. અને છે મિત્રો આ બજેટનો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે, જે પણ ઉમેદવારોએ જોયો ન હોય અવશ્ય એકવાર જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કોણ છે. તો આરોગ્ય મંત્રી કોણ આવશે આમાંથી? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઋષિકેશ પટેલ છે, તેઓ આરોગ્ય મંત્રી છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે. તો આદિજાતિ વિકાસ મંત્રી કોણ આવશે? તો તે પણ મિત્રો કુબેરભાઈ ડિંડોર આવશે, જેઓ આદિજાતિ વિકાસ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો વર્તમાનમાં ગુજરાત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? કોણ આવશે મિત્રો આમાંથી? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે,
ભાનુ બાબરિયા છે મિત્રો, તેઓ છે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં વર્તમાન સમયમાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, મોડુભાઈ બેરા છે, તેઓ છે વન અને પર્યાવરણ મંત્રી છે ગુજરાત રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? તો કૃષિ અને પશુપાલન મંત્રી કોણ આવશે? તો આમાંથી જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, રાઘવજી પટેલ છે, તેઓ કૃષિ અને પશુપાલન મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી કોણ છે હાલમાં? તો ગૃહમંત્રી તો તમને સૌને ખબર જ હશે, ઓપ્શન બી આવશે, હર્ષ સંઘવી છે મિત્રો ગુજરાત રાજ્યના જે તે ગૃહમંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? તો મુખ્ય દંડક કોણ આવશે વિધાનસભાના? તો તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે, બાલકૃષ્ણ શુક્લા રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? તો ઓપ્શન આપેલા છે મિત્રો, આમાંથી જવાબ શું આવશે? મિત્રો આ તાજેતરમાં જ 2025માં બદલેલા છે, તો જવાબ શું આવી શકે છે આમાં? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, પંકજ જોશી આવશે. આ અગાઉ મિત્રો છે રાજકુમાર, તેઓ છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ હતા, તેનો કાર્યકાળ મિત્રો છે જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થયો છે. ત્યારબાદ છે નવા મુખ્ય સચિવ છે મિત્રો પંકજ જોશી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, એસ મુરલી કૃષ્ણા રહેલા છે, જેઓ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર છે. ત્યારબાદ વર્તમાન સમયમાં સીએમઓના નવા સેક્રેટરી કોણ છે? તો સીએમઓના નવા સેક્રેટરી કોણ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અવંતિકા સિંહ છે, તેઓ નવા સીએમઓના સેક્રેટરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ મિત્રો તે પણ બદલાયા છે, તો તે આવશે ઓપ્શન બી આવશે, નિર્જા ગોટરુ છે, તેઓ છે હાલમાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે. આપેલા છે હસમુખ પટેલ સાહેબ હતા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા. નવા મિત્રો છે નિર્જા ગોટરુ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે વર્તમાન સમયમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? તો એડવોકેટ જનરલ ગુજરાતના મિત્રો ઓપ્શન સી આવશે, કમલ ત્રિવેદી છે, તેઓ એડવોકેટ જનરલના પદ ઉપર રહેલા છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર છે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે, સુભાષચંદ્ર સોની, તેઓ છે મુખ્ય માહિતી કમિશનરના પદ ઉપર રહેલા છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? તો તે છે મિત્રો આવશે ઓપ્શન એ આવશે, હર્ષ ત્રિવેદી છે, તેઓ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્તમાન સમયમાં જીપીએસસીના અધ્યક્ષ કોણ છે? તો જીપીએસસીના અધ્યક્ષ મિત્રો તાજેતરમાં જ તે પણ બદલાયા છે, તો તે આવશે ઓપ્શન બી આવશે, હસમુખ પટેલ સાહેબ આવશે, જેઓને છે જીપીએસસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અગાઉ તે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા, હવે છે તેઓ જીપીએસસીના અધ્યક્ષ છે. ત્યારબાદ આગળ જોઈએ તો વર્તમાન સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? તો ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ મિત્રો ઓપ્શન સી આવશે, તુષાર ધોળકિયા છે, તેઓ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્તમાન સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે તે કોણ છે? તો ઓપ્શન આવશે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, આચાર્ય દેવવ્રત, એટલે કે રાજ્યપાલ છે, તેઓ પોતાના હોદ્દાની રૂએ છે ગુજરાત યુનિવર્સિટીના તેઓ કુલપતિ હોય છે, તો આચાર્ય દેવવ્રત છે જે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્તમાનમાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર કોણ છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે, હર્ષદ પટેલ રહેલ છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? તો અકાદમીના અધ્યક્ષ મિત્રો ઓપ્શન એ આવશે, ભાગ્યેશ ઝા રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે? તો ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મિત્રો છે તે છે ઓપ્શન એ આવશે, શક્તિસિંહ ગોહિલ છે, તેઓ છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્તમાનમાં ગુજરાતના લોકાયુક્ત કોણ છે? તો લોકાયુક્ત કોણ છે મિત્રો? તો તે આવશે ઓપ્શન બી આવશે, રાજેશ શુક્લા રહેલા છે લોકાયુક્ત. ત્યારબાદ
વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના ચોથા નાણામંચના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આની પણ તાજેતરમાં નિમણૂક થઈ છે 2024માં. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, યમલ વ્યાસ છે, તેઓ છે ચોથા નાણામંચના અધ્યક્ષ છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? તો વિજિલન્સ કમિશનર કોણ આવશે મિત્રો આમાંથી ઓપ્શનમાંથી? તો તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે, સંગીતા સિંહ છે, તેઓ છે વિજિલન્સ કમિશનર છે ગુજરાત રાજ્યના. તો આ હતા મિત્રો ગુજરાત રાજ્યના વર્તમાન પદાધિકારીઓ, જેમાં છે 2-3 પદાધિકારીઓ બદલેલા હતા, તેની અપડેટ સાથે આપણે વિડીયો મૂક્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.